મિત્રો, અમેરિકાએ ભારત ઉપર જે 50% ટેરિફ ટેક્સ લગાવ્યો છે તેમાં અમેરિકાનું એવું કહેવું છે કે જો ભારત અમે 3 શરતો રાખી છે એ 3 શરતોને જો માન્ય રાખશે તો અમે 25% ઉપરનો જે વધારાનો 25%નો જે ટેરિફ ટેક્સ લાગ્યો છે ને તે અમે માફ કરી દઈશું અને ભારત અમારી સામું ટેબલ ઉપર બેસી અને જો આ 3 શરતો માનશે તો અમે આ 25% ટેરિફ ટેક્સ ઘટાડી દઈશું। તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે આ અમેરિકાની આ 3 શરતો કઈ છે અને ભારત આ 3 શરતોની સામે શું જવાબ આપે છે। તો ચાલો આ વિડીયોમાં તે વિસ્તારથી જોઈએ। તો મિત્રો, પહેલી શરત એમની એવી છે કે ભારતે રશિયા પાસેથી પેટ્રોલ ડીઝલ તેલ ખરીદવાનું બંધ કરી નાખવું પડશે અને બીજી શરત એવી છે કે ભારત બ્રિક્સના સંગઠનમાંથી બહાર નીકળી જવું જોઈએ અને ત્રીજી શરત એવી છે કે ભારત માત્ર અમેરિકાને સપોર્ટ આપવું જોઈએ, ચાઇના અને રશિયા જેવા દેશોને નહીં। તો મિત્રો, અમેરિકાએ આ પહેલો મુદ્દો તેલનો એટલા માટે ઉઠાવ્યો છે કારણ કે ભારત રશિયા પાસેથી ઘણા માત્રામાં તેલ ખરીદે છે અને આ વાત ટ્રમ્પને કાંટાની જેમ ખૂંચી રહી છે કારણ કે ગઈકાલે જ રશિયાના પુતિને આ યુક્રેન ઉપર ભારે હુમલો કર્યો છે અને તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કે જે મરતા મરતા બચ્યા છે અને આ વાતથી ટ્રમ્પ ઉશ્કેરાયા છે અને કહે છે કે ભારત આ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી નાખે કારણ કે તેને જોઈતું તેલ 2% જ છે અને જો 2% ખરીદે તો કાંઈ વાંધો નથી, પરંતુ ભારત 40% રશિયા પાસેથી સસ્તા ભાવમાં તેલ ખરીદે છે અને તેને મોંઘી કિંમતમાં યુરોપના દેશોમાં વેચે છે અને એના કારણે જ રશિયા કે જે આ યુક્રેન ઉપર બોમ્બ ગોળા વરસાવવામાં જરાય ગભરાતું નથી, એની ઇન્કમ ચાલુ રહે છે। માટે અમેરિકાના ટ્રમ્પનો પહેલો મુદ્દો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી નાખે અને બીજો મુદ્દો છે ભારત બ્રિક્સના દેશોના સંગઠનમાંથી જુદું પડી જાય। તો મિત્રો, આ બ્રિક્સ શું છે? તો એ આ 5 દેશોનું સંગઠન છે જેમાં બ્રિક્સ એટલે બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, ઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા। આ 5 દેશોના સમૂહને બ્રિક્સ કહેવામાં આવે છે અને હવે આ ટ્રમ્પ એમ કહેવા માગે છે કે ભારત આ જે 5 દેશોનું બ્રિક્સ સંગઠન છે તેમાંથી બહાર નીકળી જાય અને મિત્રો, હવે આ ટ્રમ્પ આ 5 દેશોનું જે સંગઠન છે તેને પણ હવે તોડી નાખવા બેઠા છે કારણ કે મિત્રો, આ જે 5 દેશોનું સંગઠન છે એ 5 દેશ અમેરિકાના ખૂબ ભારે અને કટ્ટર વિરોધી બની ગયા છે જેમાં પહેલું છે બ્રાઝિલ અને બ્રાઝિલના વડાપ્રધાન લુલા કે જેઓ અમેરિકાનો ખુલ્લેઆમ વિરોધ કરે છે અને બ્રાઝિલ અમેરિકાને ક્યારેય ગોઠતું નથી એમ કહીએ તો પણ ચાલે। અને મિત્રો, બીજું છે રશિયા। તો રશિયા તો તમને ખબર જ છે કે રશિયાના પુતિન કે જે ક્યારેય અમેરિકાનું અને ટ્રમ્પનું કહેવું માનતા જ નથી અને હમણાં જ ટ્રમ્પ આ રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરી નાખવા માટે પુતિનને તેઓ અમેરિકામાં બોલાવે છે ત્યારે પુતિન અમેરિકામાં જાય છે, એમની સાથે વાતચીત કરે છે અને પાછા તેઓ રશિયામાં આવી જાય છે, પરંતુ હજી સુધી યુદ્ધ બંધ નથી થતું, પરંતુ યુદ્ધ વધારે ને વધારે જોરદાર વધી રહ્યું છે અને હવે તો તેઓ ડ્રોનથી એવા હમલા કરી રહ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ હવે પોતાનો જીવ બચાવવો ભારે પડી રહ્યો છે। અને મિત્રો, આ સંગઠનનો ત્રીજો દેશ છે ચાઇના। તો મિત્રો, ચાઇના તો આખી દુનિયાને ખબર છે કે અમેરિકાનો પહેલો દુશ્મન કોઈ હોય તો એ આ ચાઇના જ છે, તેથી આ 3 દેશ તો એમના દુશ્મન છે। અને ચોથું સાઉથ આફ્રિકા કે સાઉથ આફ્રિકાને પણ હમણાં જ ટ્રમ્પે જોરદાર ધમકી આપી હતી કે તમે તમારા દેશમાં શ્વેતોની સાથે ખોટું કરી રહ્યા છો અને હું તમને ભારે ભડખમ ટેરિફ ટેક્સ લગાવી નાખીશ। તેથી આ સાઉથ આફ્રિકા પણ આ અમેરિકાનું ખૂબ વિરોધી છે અને હવે તો ભારત પણ આ 50% ટેરિફ ટેક્સના કારણે અમેરિકાનું દુશ્મન બની ગયું છે। તેથી આ બ્રિક્સના 5 જે દેશોનું સંગઠન છે તેઓ આ અમેરિકાનો ખૂબ ભારે વિરોધ કરી રહ્યા છે અને આ 5 દેશ સાથે મળી અને એમણે એવું પણ બયાન આપ્યું છે કે આપણે સાથે મળી અને 5 દેશોની નવી કરન્સી માર્કેટમાં લોન્ચ કરીએ જેથી અમેરિકાનો ડોલર નીચો પટકાય। અને જ્યારે આ વાત ટ્રમ્પને ખબર પડી હતી કે આ 5 બ્રિક્સ દેશ સાથે મળી અને નવી કરન્સી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે
ત્યારે આ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો આ 5 દેશ આવું કરશે ને તો હું આ 5 દેશ ઉપર 500% ટેરિફ ટેક્સ લગાવી દઈશ. અને આ વાત તેમણે ત્યારે કરી હતી કે જ્યારે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ નહોતા બન્યા. પરંતુ હવે આ 5 દેશોનું સંગઠન જેમ જેમ મજબૂત થઈ રહ્યું છે ત્યારે આ ટ્રમ્પની એક એવી પણ શરત આવી છે કે તમે આ બ્રિક્સમાંથી બહાર નીકળી જાઓ, 5 દેશના સંગઠનમાંથી તમે અમારી પક્ષમાં આવી જાઓ. ત્યારે મિત્રો આ અમેરિકાની આ 3 શરતોની સામે ભારત દેશે જવાબ આપતા એમ કહ્યું છે કે પહેલી શરતમાં તમે કહ્યું એના અનુસાર અમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ક્યારેય બંધ નથી કરવાના. અને બીજી શરત અનુસાર ભારતનું એવું કહેવું છે કે ભારત બ્રિક્સના 5 દેશોના સંગઠનમાંથી બહાર નીકળી જાય આ વાત તો તમે ભૂલી જ જજો. અને આમ ભારતે એમની 3 શરતોને ફગાવી દીધી છે. ભારત એમની એક પણ શરત માનવા તૈયાર જ નથી. અને ત્યારે ટ્રમ્પને ખબર પડી જાય છે કે ભારત હવે મારી સામું ઝૂકવાનું નથી, કેમ કે તે હવે ચાઇના અને રશિયા જેવા શક્તિશાળી દેશો સાથે મીટિંગ કરતું થઈ ગયું છે, ઉઠતું બેઠતું થઈ ગયું છે. તેથી હવે ટ્રમ્પે પોતાનો સ્વભાવ બદલી નાખ્યો. અને આ બધી વાતચીતની અંદર હવે ટ્રમ્પનું એવું બયાન સામે આવ્યું છે. ટ્રમ્પ ફરી ગયા છે ને હવે એમ કહેવા લાગ્યા છે કે મેં જ ભારત સાથે બેવફાઈ કરી છે અને મેં જ ભારતને મારી પાસેથી દૂર કર્યું છે અને એને ચાઇના પાસે મેં જ પહોંચાડી દીધું છે. અને ગઈકાલે તો ટ્રમ્પનું એવું પણ કહેવું હતું કે મોદીજી મારા સૌથી સારા મિત્ર છે અને તેઓ હંમેશા મારા મિત્ર રહેશે અને ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે ચિંતા જેવું કોઈ કારણ છે જ નહીં, અમે તો મિત્ર છીએ. હા મિત્રો, એક જ રાતમાં ટ્રમ્પનું હવે આવું બયાન આવી ગયું છે અને એક જ રાતમાં બ્રેકઅપવાળી ફિલિંગ તેને તોડી નાખી છે અને પાછી મિત્રતાવાળી લાઈન બોલવાનું શરૂ કરી નાખ્યું છે. અને જ્યારે અમેરિકાના પત્રકારો ટ્રમ્પને પૂછે છે કે સર એક વાત જણાવો, તમે ભારત દેશ વિશે શું કહેવા માગો છો, ભારતના સંબંધ વિશે તમે શું કહેવા માગો છો, ત્યારે ટ્રમ્પ એવું કહે છે કે મોદી ખૂબ સારા માણસ છે, હું હંમેશા મોદીનો દોસ્ત રહીશ અને તે એક મહાન વડાપ્રધાન છે અને ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ ખાસ છે અને એમના બંનેના સંબંધો વચ્ચે ચિંતા કરવાની કોઈ જ વાત નથી અને ભવિષ્યમાં કોઈ વાત થશે જ નહીં. અને મિત્રો જે ટ્રમ્પ કે જે ભારત વિશે ઝેર ઉકાળતો હતો અને હંમેશા કહેતા હતા કે આ ભારતની ઇકોનોમી સાવ મરી પરવારેલી છે, ભારતની અર્થવ્યવસ્થા કોઈ ખાસ નથી, અને હવે એ જ ટ્રમ્પ એમ કહી રહ્યો છે કે ભારત દેશ એ ખૂબ સારો છે અને મોદી મારા મિત્ર છે અને ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ખરાબ સંબંધો જ નથી. અને આમ જ્યારે ટ્રમ્પ હવે ભારતના વખાણ કરવા લાગ્યો ત્યારે મોદીજી પણ આ વખાણ સાંભળી અને ટ્રમ્પને તેઓ પોતાના એક્સ એકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓને અમે દિલથી સ્વીકાર કરીએ છીએ અને અમે તેમનું સમર્થન કરીએ છીએ અને અમેરિકા અને ભારત વચ્ચે ઘણી સકારાત્મક અને લાંબા સમયની પાર્ટનરશિપ રહેલી છે. અને મિત્રો ભારતનું એવું કહેવું છે કે ભારત એક સ્વતંત્ર દેશ છે અને ભારતને અમેરિકા જેવા મોટા દેશો 50% જેવી ટેરિફ ટેક્સ નાખી અને તેને ઝુકાવી દેવા માગતા હોય તો ભારત આટલી આસાનીથી ઝૂકી જાય એવો દેશ નથી, કારણ કે ભારતની સાથે 5 દેશોનું સંગઠન એટલે કે બ્રિક્સ દેશો સાથે છે, જેમાં રશિયા અને ચાઇના જેવા દિગ્ગજ દેશો પણ સાથી છે અને માટે ભારત આટલી જલ્દી ઝૂકી જાય એવું નથી. અને આ ચાઇનાના શી જિનપિંગ, રશિયાના પુતિન અને આપણા મોદી જ્યારે ત્રણેય એક થયા અને ભેગા થઈ અને તેમના વિડીયો અને ફોટોસ જ્યારે વાયરલ થયા ત્યારે તે જોઈ અને ટ્રમ્પ ગભરાઈ ગયા અને હવે તેઓ ભારતના વખાણ કરવા લાગ્યા, કારણ કે તેમને ખબર છે કે જો ભારત ચાઇના અને રશિયા જેવા સાથી મિત્રોની સાથે જો હાથથી હાથ મિલાવીને ચાલશે ને તો અમેરિકાને ભારે પડી જશે. અને જો આ 5 દેશ સાથે મળી અને નવી કરન્સી પણ બહાર પાડશે તો પણ અમેરિકાને ખૂબ મોટો લોસ જશે. એટલા માટે તેઓ આ ભારતને આ 5 દેશના સંગઠનમાંથી બહાર કાઢવાનું કહી રહ્યા છે અને જ્યારે ભારતે ચોખ્ખી ના પાડી દીધી તો હવે તેઓ ભારત
સાથે પોતાના સંબંધ સારા છે, મિત્ર છે અને ભારત અને અમેરિકા વચ્ચે કોઈ તણાવના સંબંધ નથી, આવું કહીને ટ્રમ્પ હવે ભારતના વખાણ કરી રહ્યા છે। તો મિત્રો હવે તમે વિચાર કરો કે આ ટ્રમ્પ કેટલો દોગલાપંથી ભરેલો છે કે હવે તે ભારતના વખાણ કરતા થાકતો નથી। અને આપણા મોદીજી કે જ્યારે અમેરિકાએ 50%નો ટેરિફ ટેક્સ જ્યારે ભારત ઉપર નાખ્યો તો પણ તેઓ પોતાના મિત્ર ટ્રમ્પને કોઈ જવાબ નથી આપતા। અને જ્યારે બીજી વાર જ્યારે ટ્રમ્પે એમ કહ્યું કે ભારતની ઇકોનોમી સાવ મરી પરવારી છે તો પણ આપણા મોદીજી અમેરિકાના ટ્રમ્પને કોઈ જવાબ નથી આપતા। અને આજે જ્યારે આ ટ્રમ્પે આપણા ભારતના 2-4 વખાણ કરી દીધા અને કહ્યું કે મોદીજી ખૂબ સારા નેતા છે, મારા મિત્ર છે, આટલું કહેતાની સાથે મોદીજીએ સામે જવાબ આપી દીધો કે અમે પણ તમારા મિત્ર છીએ અને ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક અને લાંબા સમયગાળાની પાર્ટનરશિપ રહેલી છે। તો મિત્રો હવે આપણે શું માનવું? તો મિત્રો આવા લેટેસ્ટ અને નવા ન્યૂઝ સાંભળવા માટે આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો। હવે પછી જે કંઈ પણ સમાચાર મળશે તે તમને આ ચેનલ પર જોવા મળશે। જય માતાજી।